કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ચોમાસુ પાકો જેવા કે મગફળી, કપાસ, એરંડા, મગતલ, શાકભાજીને વ્યાપક નુકસાન થયું હતું. કચ્છ જિલ્લામાં 25 થી 50 ઇંચ જેટલો વ્યાપક વરસાદ થયો છે, ત્યારે સર્વેની કોઈ આવશ્યકતા રહી નથી. તમામ પાક નિષ્ફળ ગયા છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વતી જિલ્લા વહીવટીતંત્રને પાઠવેલા આવેદનપત્રમાં ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાયની યોજના લાગુ કરી સહાય ચૂકવાય તો કચ્છના ખેડૂતો નવી વાવણી કરી શકે. હાલે કચ્છમાં 20 થી 30% જેટલો પાક બચ્યો છે, જેને નાઇટ્રોજનની ખૂબ જરૂર છે, પણ કચ્છમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને થયેલ નુકસાન માટે પણ યોગ્ય સહાય સત્વરે ચૂકવવા રજૂઆત કરી હતી. આ વેળાએ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો, કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા. આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે, વાવાઝોડાથી જે નુકસાન થયું, તો એ નુકસાનમાં તાત્કાલિક સર્વે થાય એવી અમારી માંગ છે. અને હાલમાં જે સર્વે સરકાર દ્વારા થાય રહ્યો એ બહુ નહીવત છે. અને જો આ રીતે સર્વે થાય તો ખેડૂતોને એમાં લાભ મળી શકે એમ નથી. એનું કારણ કે આ રીતે સર્વે થાય તો 2 થી 3 મહિના સમય લાગે. ત્યાં સુધી ખેડૂતો નવું વાવેતર કરી નાખે એટલે એને એની નુકસાનીનું સહાય મળે નહીં. એટલે અમે સરકાર પાસે એ વાત કરી કે અત્યારે તમે જે ટકાવારી પ્રમાણે આપી જોઈએ તો કચ્છનો વરસાદ છે ને 170% ઉપર વરસાદ થઈ ગયો. તો આ વરસાદમાં જો નુકસાની એટલે અતિવૃષ્ટિ જ જાહેર કરવી પડે અને અતિવૃષ્ટિ જાહેર કરી અને એના ધારાધોરણ પ્રમાણે જે વળતર આપવાની ખેડૂતોને આપી દો તો અત્યારે જે નુકસાન થયું ખેડૂતોને એનો લાભ મળે. બાકી અમારી વાત હતી કે અત્યારે જે વધુ વરસાદ પડવાથી યુરિયા ખાતરની પાકને વધારે જરૂર પડે છે. તો યુરિયા ખાતર અત્યારે કચ્છમાં ક્યાંય અવેલેબલ નથી અને ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી લાઈનો લગાવે છે અને એને યુરિયા ખાતર મળતું નથી. એટલે પાકને યુરિયા ખાતર જો ટાઈમમાં નહીં મળે તો એનાથી પણ એક વચ્ચો પાક છે એ નિષ્ફળ જવાની શક્યતા છે. એટલે યુરિયા ખાતર તાત્કાલિક મળે એવી અમારી રજૂઆત છે. અને બીજી એક રજૂઆત અમારી એવી છે કે અત્યારે પ્રમોગેશનથી ઘણી બધી ભૂલો રહેલી છે, એનાથી ખેડૂતો ભોગ બને છે. અત્યારે સમજી લો કે પાકની નોંધણી કરવી હોય તો ખેડૂતોની એક જગ્યા ઉપર જમીન બોલતી નથી, બીજી જગ્યા ઉપર બોલે છે. એનાથી પણ એક ટેકનિકલ વાંધા આવે છે અને ઘણા બધા ટેકનિકલ ફોલ્ટથી ખેડૂતોની જમીનમાં ક્યાંક નામ બદલ છે, ક્યાંક માપણીમાં ફેર છે. તો એ રેગ્યુલર થાય અને પ્રમોગેશન રેગ્યુલર થાય એવી પણ અમારી માંગ છે. આ અમે ખેડૂતોના પ્રતિનિધિ અમે સરકાર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ. આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે હમણાં વરસાદ થઈને અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને ખાતરની બાબતમાં અને માપણી વધારોની બાબતમાં સમજી લેજો કે આજે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે 25 થી 50 ઇંચ વરસાદ થઈ જાય ત્યારે હવે સ્પષ્ટ દેખાય છે કે ભાઈ સર્વેની કોઈ જરૂર નથી. સંપૂર્ણ પાક તમામ ખેડૂતોનો નિષ્ફળ છે. બીજી બાબત તો કે હવે બાગાયત પાકનું સર્વે ન કરીએ, શાકભાજીનું સર્વે ન કરીએ. જ્યારે ખેડૂત તો શાકભાજી વાવે કે બાગાયત પાક વાવતો હોય કે આમ ખેતી કરતો હોય ત્યારે સંપૂર્ણ સર્વે કરવું જોઈએ. પણ સર્વેનો ઇસ્યુ એટલા માટે નથી, છેલ્લા 8 દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે. ગામ સેવકોનું ઘટ છે, મેકઅપ એમનું પૂરું નથી. માત્ર હજી દરેક તાલુકામાં કોઈકમાં 5 ગામ, કોઈકમાં 8 ગામ, કોઈકમાં 2 ગામ, કોઈકમાં 6 ગામ આવી રીતે સર્વે કરશે તો મને લાગે 1 મહિનાથી પણ હજી વધારે સમય લાગશે. ત્યાં સુધી ખેડૂતો એમનો પાક કંઈ ખેતરમાં રાખી નહીં મૂકે. માત્ર હવે જ્યારે 25-30% પાક ક્યાંક બચ્યો છે ત્યારે છેલ્લા 8 દિવસથી અમારું ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા રજૂઆત થઈ, પ્રદેશ દ્વારા રજૂઆત થઈ, ધારાસભ્યશ્રીઓને પણ કીધું. આજે આખા જિલ્લામાં ક્યાંય એક દાણો ખાતરનો નથી યુરિયાનો. આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે? એટલે તાત્કાલિક ધોરણે જો 25-30% પાક બચ્યો છે એને જો ખાતર સમય ઉપર ન મળે, ખેડૂતોને જરૂર હોય ત્યારે બિયારણ ન મળે, એટલે ખેતી કરવી મને લાગે કંઈક મુસીબત હોય. અને આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે લોકો વચ્ચે જાઓ, લોકોની સ્થિતિ શું છે, ખેતીની અત્યારે પરિસ્થિતિ શું છે. અરે આ ધીમે ધીમે આઈસ્પ્રિંગ દબાય છે અને આઈસ્પ્રિંગ જ્યારે ઉછળશે ત્યારે આ મોટું નુકસાન કરશે. એટલે ખરેખર લોકો વચ્ચે રહીને જેમની જવાબદારી છે એમને પણ લોકો વચ્ચે જવું જોઈએ. લોકો વચ્ચે નથી જતા એટલે આ બધું પીડાવું થાય છે. ખેડૂતો જાણે આમ દરેક વખતે જાણે સહાય માંગે છે. અમે કંઈક કરોડો રૂપિયાની પેકેજની હમણાં ક્યાંકથી જાહેરાત કરી દેશે, પણ ખેડૂતોને એના સામે ખેડૂતોના હાથમાં શું આવે છે? કાંઈ નથી આવતું. એટલે આવી ખેડૂતોની પરિસ્થિતિ છે.